પાટણ શહેરના સાકાર પાર્ટી પ્લોટ ખાતે આજરોજ શ્રી પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ પાટણનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સૌપ્રથમ બ્રહ્મલીન મહેત શ્રી 1008 જગદીશપુરી બાપુ બડી જાગીર મઠ તેમજ બ્રહ્મલીન પાટણ ગોસ્વામી સમાજના અગ્રણી એવા દિલેર દાતા શ્રી સ્વર્ગસ્થ કૈલાસપુરી ઈશ્વરપુરી ગોસ્વામી બંને મહાનુભાવો મહેમાનશ્રીઓ તથા સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટ મૌન પાળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। દશરથપુરી મોહનપુરી હાજીપુરના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સન 2025ના વર્ષનું કેલેન્ડર મહેમાનો સહિત સમાજના અગ્રણીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું અને ગોસ્વામી સમાજના આગેવાનોને ગોસ્વામી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ગોસ્વામી યુવા પાંખના પ્રમુખ સંજય ગિરી ગોવિંદ ગિરીને રોડા ક્લસ્ટરના અને ગોસ્વામી સમાજના આગેવાનોને ગોસ્વામી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ગોસ્વામી યુવા પાંખના પ્રમુખ સંજય ગિરી ગોવિંદ ગિરીને રોડા ક્લસ્ટરના પ્રતિમાને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ એક ઐતિહાસિક નગરી જે શિક્ષણ તેમજ દવાખાના હોસ્પિટલ માટેનું એક હબ સેન્ટર તરીકે જાણીતું છે, જ્યારે પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા તેમજ બીજા અન્ય જિલ્લામાંથી અભ્યાસ અર્થે આવતા ગોસ્વામી સમાજના બાળકો માટે પણ પાટણ શહેરમાં કોઈપણ પ્રકારની રહેવા માટેની સગવડ તેમજ જમવા માટેની સગવડ સમાજના દિલદાર દાતાશ્રીઓ દ્વારા બાળકો માટે વ્યવસ્થાના ભાગરૂપે એક ગોસ્વામી ભવન સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। તેમાં સમસ્ત ગોસ્વામી સમાજના દિલદાર ગોસ્વામી સમાજના દાતાશ્રીઓ દ્વારા એક દાન શિક્ષણ કે નામ ખૂબ જ મોટું દાન આપી સમાજનું ઋણ અદા કર્યું છે તેવું સંસ્થાના પ્રમુખ વિષ્ણુપુરી દોલતપુન ગોસ્વામીએ જાહેરાત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પાટણ ગોસ્વામી સમાજના પ્રમુખ વિષ્ણુપુરી અને મંત્રી આનંદપુરી કારોબારી હોદ્દેદારો તેમજ મહિલા પાંખના હોદ્દેદારોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।